છલકાઈ જાય નહીં જશે. જય બજરંગબલી. હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી, જય હનુમાનજી મહારાજ. તો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ અને તમે પણ મજામાં જ રહીશો. તો અત્યારે આપણે આવી ગયા છીએ બીજી વાડીએ, જે આપણે મગફળી વાવેલી છે ત્યાં આગળ. તો આપણે અત્યારે અડધી કલાક જેવું જ ખાલી કામ કર્યું છે ને હવે આપણે જવાનું છે પાછું કારખાને. તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. કારખાને જવાનું છે, ત્યાંથી પણ આપણે ઠેકાણે પગે લાગવા જવાનું હોય. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો આપણે અત્યારે આવી ગયા હતા કારખાને. તો વાગ્યા છે બપોરના 12. તો કોઈ જેમાં નથી હજી, પણ આપણે હવે કીધું નાસ્તો મંગાવી લેવો છે. તો અનિલિયા અને સાહેલિયાને બેને કાઢવો છે નાસ્તો લેવા. તો નાસ્તામાં ઘૂઘરા લે કે ગાંઠિયા કે ભજીયા એ નક્કી નથી હજી. બધાએ હું કહે એ પ્રમાણે નાસ્તો લેવાનો થાય છે. કે પછી લાડવા ગાંઠિયા કે પછી ખમણ ને ચટણી કે એ નક્કી નથી. પૂછજો અંદર હું કહે એ પ્રમાણે આપણે બેન મોકલવી. તો આપણે પૂછ્યું હતું કે નાસ્તામાં શું કરવું છે, તો કે તમારે જે મંગાવાય મંગાવવા. તો આપણે મગી લઈ ઘૂઘરા. હવે તો આપણે મોકલી દઈ નાસ્તો લેવા. તો ઓલા નાસ્તો લેવા ગયા છે, તો એટલી વારમાં આપણે નાહી લેવી પાછા અને કપડાં બદલાઈ લેવી. નાસ્તો લેવા જે ગયા હતા એ જે આવ્યા નથી. એનો ફોન આવ્યો હતો કે ઘૂઘરાવાળાને બંધ છે, 2-3 દુકાન જે નાસ્તાવાળા નથી આજ કેમ ખબર કેમ બંધ હોય. એ પણ કે આજ બધી બંધ હતી. તો કે દુકાનેથી આપણે ઓમ નાસ્તો લઈ લો. તો હું લેતા આવે એ આપણે લેતા આવે પછી ખબર પડે કે તમને જે ખાવું હોય ને તમને જે ખાવું હોય લેતા આવજો. તો લઈને આવશે પછી આપણે બતાવશું હું લઈને આવ્યા. હું લાવ્યા સવાણું ગાંઠિયા લાયા. વાંધો ના લો. તો નાસ્તામાં અનિલને આ સવાણું ને આ ગાંઠિયા લઈ આવ્યા તીખા. તો આપણે બધાએ નાસ્તો કરી લીધો છે ને હવે જવાનું છે પાડલા. તો પ્રકાશ પણ આમ આવી ગયો હોય ને કારખાના અંદર ગયો હોય, મોટરસાઇકલ આવી ગયો હોય, પણ કયું લઈને જાવી જે નક્કી નથી. તો હાલો જાવી છીએ પાડલા ને આપણે ગેલ માતાજીના તમને બધાને દર્શન કરાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. કોઈ પણ અંદર આપણે મોબાઈલવાળાની દુકાને જવા નથી. તો પેલા આવી ગયા એ કેટલું પંપે. તો આપણે ટાંકી ફૂલ કરાવવાની અને પ્રકાશી હોય ટાંકી ફૂલ કરાવવાનો હોય. ઓલામાં 1000નું હમાણું ને આપણે હમાણું 1200નું, એટલે એટલું 200નું એક્સ્ટ્રા હમાણું. મોબાઈલની દુકાને કામ પૂરું પતાવ્યું હોય. હવે જવાનું હોય ગેલમાં. તો આપણે માતાજીના મંદિરના ગેટે પહોંચ્યા છીએ. તો આપણે શ્રીફળ ને ચૂંદડી ને પ્રસાદી લેતા જઈએ.
પગથિયા છે ને એની અંદર શું હોય તો હવે ખબર નથી આપણને. અમે એકવાર આવ્યા ત્યારે તો આ બધું એમાં કંઈ દેખાતું નહીં, એટલું પાણી ભરેલું. તો જોઈ લ્યો, આ છે વાવ. એક માળ ઉપલું તો ખાલી છે, આ બીજે લઈ ખાલી છે. અમે એકવાર આવ્યા હતા ને ત્યારે અહીં સુધી પાણી ભરેલું હતું. આ કાંઈ દેખાતું નહોતું. અત્યારે એટલી વાવ ખાલી છે, કારણ કે જે વરસાદના અભાવે જઈશી. હા, અરે આગળ આપણે હતું ને પાણી એમાં ભર્યું હતું. આ સાહિલ છે અને આવી રીતના અંદર આમ બધું છે. તો આ વાવ હતી. હજી આમ જઈશું, જો કાંઈ બીજું હોય તો તમને વિડીયોમાં બતાવશું. એમ તો બીક લાગે એવું છે એવું. આ નવું મંદિર બનવાનું ચાલુ કામકાજ થઈ ગયું છે. પહેલાં અમે 2 વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે કાંઈ જૂનું જ હતું, કાંઈ હતું નહીં એવું બહુ. તો આપણે વાઘના દર્શન અંદર જઈને કરીએ. એવા જય બજરંગ બલી. તો અહીંયા છે વાસંગી વીર એટલે વાસંગી દાદા. તો જોવો તમને આપણે અંદર દેખાડી દઈએ. વાસંગી દાદાનું મંદિર છે અહીં ઘણું. તો જય શ્રી બ્રહ્મયોગી બ્રહ્મલા યોગાના ગોવાળ, ગાયોના ગોવાળ છે. તો એ કંઈક આવી રીતના છે. એની પણ ખાંભી છે અહીં કણે. ખાંભી છે પણ તોય મૂર્તિ પણ બનાવડાવેલી છે. તો આપણે અહીં કણે મંદિરનું કામ કાંઈક ચાલુ છે આવી રીતના. તો માતાજીના આપણે દર્શન કરાવીએ કે નથી, કારણ કે માતાજીના મંદિરમાં ફોટોશૂટનું પ્રતિબંધ છે. જો અહીં બોર્ડ પણ મારેલું છે અને મંદિરનું કામકાજ એકદમ ચાલુ છે. હવે આપણે માતાજીના દર્શન કમ્પ્લીટ કરી લીધા છે. તો હવે આપણે પાછા રિટર્ન વહી જઈએ. તો હાલો જય ગેલમાં. તો હવે આપણે ભાડલા ગેલમાના દર્શન કરીને પાછા આપણે પહોંચી ગયા છીએ કારખાને. કારખાનેથી જવાનું છે વાટ.
તો આપણે વાડી આવ્યા હતા તો પ્રિતેશની યજ્ઞેશની બે સાયકલ પકડાવે છે હાકે છે. તો હાલો હવે ગામમાં જવું હોય ને આપણે તો હવે જવાનું છે કારખાને. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો બાય, હર હર મહાદેવ. કાલે મળશું નવા બ્લોગમાં. તો બાય.